નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. હવે આપણે 11મા ધોરણની અંદર રેડોક્સ પ્રક્રિયાઓમાં છેલ્લે થોડુંક આપણે એવું જોઈ ગયા છે કે તમને એમાં ગેલ્વેનિક કોષ ગણો કે ડેનિયલ કોષ ગણો એની રચના સમજાવી હતી. પરંતુ એના પહેલા આપણે એવું પણ એમાં જોયું હતું કે એક પાત્રની અંદર, ધારો કે આપણે એક પાત્રની વાત કરીએ, એક પાત્ર લઈએ છીએ, એ પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે, એમાં ઝીંકનો સળિયો ડુબાડવામાં આવે તો એની અંદર ઝીંકનો સળિયો પોતે ઓક્સિડેશન અનુભવે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાંના Cu+2 આયન ઝીંકે ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવી અને તમારું જે દ્રાવણ છે એ દ્રાવણ ધીમે ધીમે આછા વાદળી રંગનું થતા દ્રાવણ રંગવિહીન બને. એને બદલે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હોય અને કોપરનો સળિયો ડુબાડ્યો હોય તો એની અંદર સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંના Ag+ આયનો કોપરે ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવી અને દ્રાવણ તમારું ધીમે વાદળી બને. આ બે ઘટનાઓ જોઈ ગયા છે. એક જ પાત્રની અંદર થતી ઘટના આપણે ભણેલા છે. હવે ધારો કે આપણે એવી કલ્પના કરીએ કે આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે અને મેં ઝીંકનો સળિયો ડુબાડ્યો છે. એક જ પાત્રની વાત કરીએ છીએ અત્યારે, આખી રચનાની વાત નથી કરતા. અથવા તો કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં કોપરનો સળિયો ડુબાડ્યો છે, તો શું એમાં કોઈ ઘટના બનશે? એમાં કોઈ પ્રક્રિયા થશે? તો ના થાય. કારણ કે તમે જે વિદ્યુત ધ્રુવ અથવા તો જે ધાતુનો સળિયો કે પતરું લીધું છે તેનું જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, માટે એમાં કોઈ પ્રક્રિયા થતી નથી. તમે એમાં રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી, કોઈ ઘટના એમાં થશે નહીં. પરંતુ હવે આવા બે અલગ અલગ પાત્રો છે, એ પાત્રોને તમે જ્યારે વિદ્યુત વાહક તાર વડે જોડો તો એની અંદર તમને અવશ્ય ઘટના જોવા મળશે, રાસાયણિક પ્રક્રિયા પણ જોવા મળશે. પરંતુ બંને પાત્રની અંદર એ અલગ અલગ પ્રક્રિયા થશે. આ પ્રકારની જે રચના છે એ રચનામાં જે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે, જે વિદ્યુત ધ્રુવ ડુબાડ્યા છે, એને આધારે એમાં રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયાથી એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. તો આવું જે તમારું પાત્ર છે, આવી જે રચના છે, એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ. અને એની અંદર જે સિદ્ધાંત સમાયેલો છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. તો આ સિદ્ધાંતને આધારે અહીંયા આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો કોષ એટલે વિદ્યુત રાસાયણિક કોષ, અને આ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એને આપણે ગેલ્વેનિક કોષ પણ કહી શકીએ, વોલ્ટાઇક કોષ પણ કહી શકીએ, અથવા ડેનિયલ કોષથી પણ એને ઓળખી શકીએ છીએ. તો અહીંયા તમને શરૂઆત આ ડેનિયલ કોષ કે ગેલ્વેનિક કોષ કે વોલ્ટાઇક કોષ જે છે એની રચના, એમાં થતી સમગ્ર ઘટના એને સમજાવવામાં આવેલી છે. અને તમારી શરૂઆત અહીંથી જ થાય છે. ધારો કે તમને કદાચ 2 માર્કની અંદર આનો પ્રશ્ન પણ પૂછાય, આમાંથી કોઈ પેટા પ્રશ્ન પણ આવી શકે. તમારી બુકમાં આખી જે વર્ણનાત્મક રીતે સમજૂતી છે એને અહીંયા આપણે ટૂંકમાં જે અગત્યની બાબતો છે એ આધારે મુદ્દા સ્વરૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ તો એક પાત્ર આપણે કોઈ પણ AB તરીકે લઈએ, બુકમાં ક્રમ છે એટલા માટે. બાકી એક પાત્ર છે, જે પાત્રની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને તેમાં ઝિંકનો સળિયો ડુબાડેલો છે. બીજું પાત્ર જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને એમાં કોપરનો સળિયો ડુબાડ્યો છે. આ બંને જે પાત્ર છે એ પાત્રની એક કાચની યુ આકારની નળી છે. એ યુ આકારની નળી જેના 2 છેડા બંને પાત્રના દ્રાવણમાં ડુબાડ્યા છે. એ પ્રમાણે ક્ષારક સેતુ, જેને આપણે શબ્દ વાપર્યો છે, એક ક્ષારક સેતુને અંદર ગોઠવ્યો છે. અને ત્યાર પછી આ બંને ધાતુના સળિયા છે તેને વિદ્યુત વાહક તાર મારફતે વચ્ચે તમે ગેલ્વેનોમીટર જોડો તો તમને વિદ્યુત પ્રવાહનું આવર્તન એમાં દર્શાવશે. તમે વોલ્ટમીટર જોડશો તો એની અંદર તમને કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે તે બતાવશે. એટલે એ આધારે એના નામ ગેલ્વેનિક કોષ કે વોલ્ટાઇક કોષ પણ આપી શકાય, અને ડેનિયલ કોષ કોમન શબ્દ છે. તો આ પ્રકારની તમે જે રચના કરી એ રચના એ તમારી ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટાઇક કોષ તરીકે આપણે ઓળખવાની છે. હવે
અહીં તમને એવું કહ્યું છે કે ભાઈ આ જે બે દ્રાવણો છે એ બંને દ્રાવણોની સાંદ્રતા આપણે 1 મોલર અત્યારે ગણવાની છે અને 1 મોલર સાંદ્રતા ધરાવતું આવું તમારું જે દ્રાવણ પાત્રમાં લીધા છે અને એની અંદર જે સળિયા ડૂબાડ્યા છે એને આપણે જ્યારે વિદ્યુત વાહક તાર મારફતે જોડીશું ત્યાર પછીની ઘટના એને આપણે અહીંયા તમને સમજાવી છે. તો આ પ્રકારની તમે જે રચના કરશો અને એ રચનામાં રાસાયણિક પ્રક્રિયાથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એનું અહીંયા તમને ધારો કે વોલ્ટમીટર જોડો છે તો એમાં તમને જે મૂલ્ય મળશે એ મૂલ્ય તમને 1.1 વોલ્ટ બતાવશે. એટલે એ જે મૂલ્ય છે એને આ કોષનો પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાવ્યો છે અને એ મૂલ્ય તમને 1.1 વોલ્ટ મળ્યું. હવે અહીંયા જ તમારી બુકમાં એ 3 આકૃતિઓ આપી છે. આપણે અહીંયા સમજવાનું કે આ બંને જે તમારા વિદ્યુત ધ્રુવો છે એની સાથે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં એટલે કે બહારથી તમે બેટરી જોડી અને એમાં હવે વિદ્યુત પ્રવાહ તમે અંદર પસાર કરો છો એવું તમારી બુકમાં આપેલું છે. તો તમે જ્યારે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ એને લાગુ પાડો છો પરંતુ એ પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા ઓછું હશે. એટલે અહીં તમારે એ વસ્તુ અહીંયા આપી દીધી EXT એટલે એક્સટર્નલ બાહ્ય કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા જ્યાં સુધી ઓછો હશે ત્યાં સુધી કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં આ પ્રક્રિયા સ્વયંભૂ થાય છે, આપમેળે થાય છે. બાહ્ય પોટેન્શિયલ અને કોષનો પોટેન્શિયલ બંને સમાન થાય એટલે કે 1.1 વોલ્ટ જેટલો તમે હવે બાહ્ય કોષ પોટેન્શિયલ તમે આપો છો તો આ કોષ તમારો કાર્ય કરતો બંધ થઈ જશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ થઈ જશે અને એને બદલે હવે બાહ્ય કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ થી તમે વધુ આપ્યો તો આ જે તમારો જે કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષને બદલે વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્યરત થશે. એટલે કે કાર્ય તમારું છે એ તમારું ઉલટું થઈ જશે, સિદ્ધાંત પણ બદલાઈ જશે. હવે સિદ્ધાંત તમારો થઈ જશે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. અને જે કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે તેવા કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ કહીશું. આપણે આ ચેપ્ટરની અંદર બંને પ્રકારના કોષને ભણવાના છે. વિદ્યુત પ્રવાહ પણ મેળવવાનો છે અને સાથે સાથે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી અને બીજી નીપજ પણ મેળવવાની છે. પણ અહીં તમને આ વસ્તુ સમજાવી છે કે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે ત્યાં સુધી તમે બાહ્ય પોટેન્શિયલ એને લાગુ પાડશો તો એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે. બંને મૂલ્ય સમાન થતા કોષ પ્રક્રિયા અટકી જશે અને એને બદલે તમે વધુ વિદ્યુત પ્રવાહ બાહ્ય કોષ પોટેન્શિયલ વધુ પ્રમાણમાં લાગુ પાડો છો તો વિદ્યુત રાસાયણિક કોષ તમારો વિદ્યુત વિભાજન કોષમાં રૂપાંતરિત થઈ જશે. હવે આપણે આ તમને ખાલી સમજૂતી આપી. આપણે હવે જે રચના છે એ રચના આધારે અહીંયા કયા પ્રકારની ઘટના બને છે, દરેક ભાગને શું કહેવાય, આ બધું આપણે અહીંયા સ્પષ્ટપણે સમજવાનું છે. તો પહેલું તો આપણે બે અલગ અલગ પ્રકારના પાત્રો લીધા છે. તો પાત્રમાં લીધેલું દ્રાવણ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને તેમાં ડૂબાડેલો આ ધાતુનો સળિયો એને સંયુક્તપણે આપણે અર્ધકોષ તરીકે ઓળખીશું. અને અર્ધકોષને તમારી બુકમાં રેડોક્સ યુગ્મ તરીકે પણ ઓળખાવેલ છે. તો માત્ર તમારી રચના જેમાં પાત્રની અંદર દ્રાવણ છે અને દ્રાવણમાં તમે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે તેનો જ તમારો ધાતુનો સળિયો અથવા પતરી અથવા પતરું શબ્દ ગમે તે વાપરો તેનો સળિયો ડૂબાડેલો હોય એ રચના એટલે તમારો એ થયો અર્ધકોષ અને બીજા શબ્દમાં કહીશું તો રેડોક્સ યુગ્મ. જ્યાં સુધી તમે આ બંને અર્ધકોષોને એકબીજા સાથે જોડો નહીં ત્યાં સુધી તે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતો નથી કે ન તો એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો નથી. એટલે કે સ્વતંત્ર અર્ધકોષ કોઈ પણ પ્રક્રિયા દર્શાવવા સક્ષમ નથી. પરંતુ જ્યારે તમે બંનેને એકબીજા સાથે વિદ્યુત વાહક તાર મારફતે જોડશો એટલે વિદ્યુત વાહક તાર મારફતે જોડવાથી તે પ્રક્રિયા દર્શાવશે. હવે જો અત્યારે આપણે એવું વિચારીએ કે આ વચ્ચે જે ક્ષાર સેતુ છે એને જોડવામાં નથી આવતો અને જેવા તમે આ બંને તારના છેડા એકબીજા સાથે જોડો છો સળિયાના છેડાને વિદ્યુત વાહક તાર મારફતે તો ઝિંક જે છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એક સાથે બે ઘટના થશે જેમાં ઝિંક પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું Zn+2 આયનમાં રૂપાંતર થશે. Zn+2 આયન આ દ્રાવણમાં જશે
અને મુક્ત થયેલો ઇલેક્ટ્રોન ડાબી બાજુથી વહન પામી જમણી બાજુ તરફ આગળ વધશે. જમણી બાજુએ આવ્યા પછી અહીં કોપરનો સળિયો છે. કોપરનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડ્યો છે. કોપર પોતે તટસ્થ અવસ્થામાં છે એટલે એ ઇલેક્ટ્રોન પોતે મેળવવા સક્ષમ નથી. તો એ એના સંપર્કમાં રહેલા CuSO4માના Cu+2 ધન આયન જે છે એને એ ઇલેક્ટ્રોન આપશે. એટલે દ્રાવણમાંનો Cu+2 આ ઇલેક્ટ્રોન મેળવી અને પોતે રિડક્શન પામશે અને કોપર ધાતુમાં રૂપાંતરિત થશે અને કોપર ધાતુ તમારી આ કોપર સળિયો જે છે એના ઉપર જ જમા થશે અને દ્રાવણની અંદર Cu+2 તમારો ઓછો થાય એટલે એની સાપેક્ષમાં SO4-2 એક ઋણાયન તમારો આપોઆપ વધે. જ્યારે આ બાજુ તમારું જે દ્રાવણ છે એમાં ઝીંકે પોતે ઓક્સિડેશન અનુભવી ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી દ્રાવણમાં Zn+2 દાખલ થયા, વધારાના દાખલ થયા. એટલે આ તમારું જે ડાબી બાજુનું પાત્ર છે એ પાત્રમાંનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તમારું ધન વીજભારિત થશે. જ્યારે જમણી બાજુનું તમારું જે પાત્ર છે જેમાં કોપર સલ્ફેટનું જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ તમારું ઋણ વીજભારિત થશે. આ પ્રક્રિયા થયા પછીની વાત થઈ અને તમે અત્યારે ક્ષાર ક્ષેતુ ધારો કે આની અંદર જોડ્યો નથી ત્યારની વાત થઈ. તો જેવા તમારા પાત્રમાંના બંને દ્રાવણો વીજભારિત થશે એટલે તરત જ કોષ પ્રક્રિયા કરતો બંધ થઈ જશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ થઈ જશે. અને વિદ્યુત પ્રવાહ પણ તમારું ઇલેક્ટ્રોનની દિશા તમારી ડાબેથી જમણી છે તો ઉત્પન્ન થયેલા વિદ્યુત પ્રવાહની દિશા તમારી જમણીથી ડાબી તરફની આવે. તમારી બુકમાં આકૃતિમાં દર્શાવ્યું છે. પરંતુ આપણે ક્ષાર ક્ષેતુ જોડતા નથી ત્યારની ઘટના તો તરત જ કોષ પ્રક્રિયા કરતો બંધ થશે, કારણ કે બંને પાત્રમાંના દ્રાવણ તમારા છે એ વીજભારિત થાય છે. તો અહીંયા આપણે હવે એ જે વાત તમારી થઈ, ઝીંકનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી Zn+2 માં ફેરવાય, કોપરનો સળિયો એના સંપર્કમાં રહેલ Cu+2 આયન પોતે ઇલેક્ટ્રોન મેળવી કોપર ધાતુમાં ફેરવાય. આ રિડક્શન પ્રક્રિયા થઈ અને એ આધારે સમગ્ર પ્રક્રિયા તમારી છે એમાં Zn+Cu+2 gives Zn+2 Cu. આ પ્રમાણે તમારી આખી પ્રક્રિયા થાય. પરંતુ જો આપણે ક્ષાર ક્ષેતુનો ઉપયોગ કર્યો ન હોય તો આ પ્રક્રિયા તમારી ક્ષણિક થાય, ત્યારબાદ અટકી જાય છે. એની સાથે સાથે આપણે હવે આ જે કોષ છે કોષની અંદર જેટલા પણ ભાગો છે એને પણ આપણે ઓળખવાના છે. તો અહીંયા ઝીંકનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પોતાનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન કરતો હોવાથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે ઓક્સિડેશન અનુભવે છે, તેથી તેને એનોડ કહે છે. અને વિદ્યુત રાસાયણિક કોષમાં આ એનોડ છે એને ઋણ ધ્રુવ તરીકે દર્શાવેલ છે, એના ઉપર નેગેટિવ ચાર્જ દર્શાવ્યો છે. ફિઝિક્સની અંદર તમે આ જ પ્રકારની પ્રક્રિયા દર્શાવો ત્યારે ત્યાં એનોડને ધન ધ્રુવ આપેલો છે, ભૂલ ન થાય એટલે મને હું સ્પષ્ટ કરી દઉં. અને કેથોડને ઋણ ધ્રુવ બતાવવામાં આવે. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ ઋણ ધ્રુવ બનશે અને કેથોડ ધન ધ્રુવ બનશે, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, માટે આટલો ફેર રહેશે. તો ઝીંકનો સળિયો પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોવાથી તેને એનોડ કહેવાય અને તે ઋણ ધ્રુવ તરીકે દર્શાવાય છે. જ્યારે કોપરનો સળિયો પોતે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોવાથી તેને કેથોડ કહેવાય અને તે ધન ધ્રુવ તરીકે દર્શાવાય છે. તો એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય, એનોડ પર વીજભાર કયો દર્શાવાય અથવા તો એનો વીજભાર કયો હોય, કેથોડનો વીજભાર કયો હોય, એ અહીંયા બાબત સ્પષ્ટ થઈ ગઈ. આમ કોષમાં ઇલેક્ટ્રોનનું વહન એટલે હવે જે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એની વાત, એ એનોડ તરફથી કેથોડ તરફ વહન પામવાનું છે. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફનું છે. આ વાત આપણે આગળ કરી દીધી છે. આ મેં તમે મુદ્દા સમજી શકો એટલા માટે તમને હું સમજાવું છું. આગળની વાત પણ આપણી સ્પષ્ટ થઈ ગઈ છે. ઝીંકનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે અને ZnSO4 ના દ્રાવણમાં Zn+2 ધન આયન દાખલ કરે. તેથી ZnSO4 નું દ્રાવણ ધન વીજભારિત બને. એ જ રીતે કોપરના સળિયાના સંપર્કમાંના CuSO4માના Cu+2 આયન ઇલેક્ટ્રોન સ્વીકારી Cu ધાતુમાં ફેરવાય એટલે કેથોડ પર તમારું
આ કોપર ધાતુ જમા થાય, નિક્ષેપિત થાય એનો મતલબ એના પર જમા થાય છે. અને દ્રાવણમાં જેવો દ્રાવણમાંના CuSO4 માંનો Cu+2 ગયો એટલે દ્રાવણમાં એક SO4-2 બાકી રહ્યો. તો દ્રાવણમાં SO4-2 ઋણ આયન ધરાવતા દ્રાવણ ઋણ વીજભારિત બને છે. તો એ વાત મેં તમને કરી દીધી કે તમારું એનોડ પરનું જે દ્રાવણ છે અથવા ડાબી બાજુના પાત્રનું જે દ્રાવણ છે એ ધન વીજભારિત બને અને જમણી બાજુના પાત્રમાંનું દ્રાવણ છે એ તમારું ઋણ વીજભારિત બને છે. બંને પાત્રના દ્રાવણો વીજભારિત બનતા કોષ પ્રક્રિયા અટકે છે. આ વાત જે મેં કરી અહીં સુધી આપણે આવી ગયા. હવે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે એ જુઓ. અહીં કોષ પ્રક્રિયા સતત ચાલુ રાખવા ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે હવે આપણે ક્ષાર સેતુ કેમ અંદર વાપર્યું છે તેની વાત, એટલે દ્રાવણમાં આપણે બંને પાત્રની અંદર જે બંને છેડા યુવાકનો એના ડૂબાડ્યા છે એના પાછળનું કારણ એ તમને સમજાવી દીધું. ક્ષાર સેતુ વગર આપણે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વધારે લાંબો સમય સુધી કાર્યરત રાખી શકવાના નથી, એટલે ક્ષાર ક્ષેતુનો ઉપયોગ કરવો જ પડે. કોષ પ્રક્રિયા સતત ચાલુ રાખવા ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્ષાર સેતુ હવે શું છે? તો ક્ષાર સેતુ એમોનિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ નાઇટ્રેટનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલ એક કાચની યુ આકારની નળી છે. આ નળીના બંને છેડા ગ્લાસવુલથી બંધ કરેલા હોય છે અને તે નળી મારફતે કેથોડ તરફના ઋણ આયન વહન પામી એનોડ તરફ આવે છે, જેથી બંને દ્રાવણોના વીજભારની તટસ્થતા જળવાઈ રહે છે. હવે આપણે અહીં સુધીની જે વાત કરી એમાં તમારી કોષ પ્રક્રિયા જો તમે ક્ષાર સેતુનો ઉપયોગ ન કર્યો હોય તો બંધ થઈ જાય. આપણે પ્રક્રિયા સતત ચાલુ રાખવી છે. ઝીંકનો સળિયો સતત ઝીંક ગુમાવતો ઇલેક્ટ્રોન મુક્ત કરતો જાય અને કોપરના સંપર્કમાં રહેલા CuSO4ના દ્રાવણમાંના Cu+2 સતત ઇલેક્ટ્રોન મેળવી કેથોડ પર કોપર ધાતુ જમા થતી જાય. આ પ્રક્રિયા સતત ચાલુ રાખતા બતાવી હોય. 1.1 વોલ્ટ કોષનો પોટેન્શિયલ સતત તમને મળ્યા કરતો હોય તેના માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવો જરૂરી છે. ક્ષાર સેતુ તમે જે ડૂબાડ્યો આકૃતિમાં આગળ બતાવ્યું છે એ પ્રમાણે એના બંને છેડા છે એ બંને પાત્રના દ્રાવણમાં ડૂબાડેલા છે. હવે કેથોડ પર જેવો તમારો SO4-2 ઋણ આયન એક વધ્યો, જેવો Cu+2 તમારો કોપરમાં ફેરવાયો એવો SO4 જે વધ્યો એ SO4 આયન જ તમારો ક્ષાર સેતુ મારફતે વહન પામી અને ડાબી બાજુના પાત્રમાં આવશે. ડાબી બાજુના પાત્રમાં પહેલેથી તમારો Zn+2 એક વધારાનો હતો, એમાં SO4 આવી ગયો એટલે ડાબી બાજુના પાત્રમાં ZnSO4 થવાથી દ્રાવણ તટસ્થ થઈ ગયું અને આ બાજુથી SO4-2 દૂર થવાથી પણ દ્રાવણ તટસ્થ થઈ ગયું વીજભારની દ્રષ્ટિએ. તો આ પ્રમાણે ક્ષાર સેતુ તમારા બંને તરફના દ્રાવણ છે એ દ્રાવણને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રાખે છે. અને એટલા માટે જ આપણે હવે ક્ષાર સેતુનો ઉપયોગ જોવો હોય તો આ તમારા બે અહીંયા મુદ્દા આપી દીધા. આમ ક્ષાર સેતુ બે દ્રાવણોને જોડવાનું તથા તેમની વિદ્યુત તટસ્થતા જાળવવાનું કામ કરે છે. ક્ષાર સેતુનું કાર્ય બંને દ્રાવણોને જોડવાનું અને તેની વિદ્યુત તટસ્થતા જાળવવાનું છે. સાથે સાથે અહીં શું થશે એ પણ જાણી લો. આપ્યું નથી, આપણે ખ્યાલ આવી ગયો જે મેં કહ્યું એ જ પ્રમાણે. જેવા તમારા CuSO4 માંથી SO4-2 તમારા ડાબી બાજુ આવ્યા અને એક Cu+2 તમારો છે એ કોપર ધાતુ પર જમા થયો તો દ્રાવણમાંથી CuSO4 ઓછો થાય છે. દ્રાવણમાંથી CuSO4 ઓછો થયો એનો મતલબ કે તમારા જમણી બાજુના પાત્રનું દ્રાવણ એટલે કે કેથોડ તરફના વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જ્યારે એનોડ તરફનું તમારું જે દ્રાવણ છે ZnSO4 નું દ્રાવણ છે જેમાં તમારો ઝીંકનો સળિયો એક Zn+2 દ્રાવણમાં મુક્ત કરે અને ડાબી બાજુ જમણી બાજુથી વહન પામેલો SO4-2 પણ આવ્યો એટલે દ્રાવણમાં SO4-2 વધારાનો અંદર આવે છે એટલે ડાબી બાજુનું તમારું જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતામાં વધારો થતો જશે. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કારણ કે દાખલા આવશે ત્યારે તમને આ ખ્યાલ આવશે. તો આ બેઝિક બાબતો છે એને તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો આ પ્રમાણે ક્ષાર સેતુથી તમારી વિદ્યુત તટસ્થતા બંને દ્રાવણોને જળવાઈ રહે છે અને તમારો ક્ષાર સેતુ છે એ સતત કાર્ય કરતો રહે છે. હવે એને આધારે આપણે જે વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થયો જેને કોષ પોટેન્શિયલ શબ્દ વાપર્યો છે તે શું છે એ પણ અહીંયા સ્પષ્ટ કર્યું છે, એ પણ જોઈ લો.
કોષમાં થતી પ્રક્રિયાથી વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત સ્થાપિત થાય છે અથવા વિકસે છે, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. કોષમાં જે તમારી એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થઈ, એને આધારે વિદ્યુત ધ્રુવો અને વિદ્યુત વિભાજ્ય એટલે દ્રાવણ, એ બે વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત સ્થાપિત થયો, એ ઉત્પન્ન થયેલા પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. દ્રાવણ અને એના ઉપર તમે દ્રાવણમાં તમે જે સળિયો ડૂબાડ્યો છે એ બે વચ્ચેનો તમારો તફાવત, પોટેન્શિયલનો તફાવત, એની વાત કરી. અને એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એને સામાન્ય રીતે રિડક્શન પોટેન્શિયલથી જ ઓળખવામાં આવે. આગળ આપણે એને જોઈએ. હવે આ જે દ્રાવણ છે એ દ્રાવણ તમારું 1 મોલર હોય. તમે જે દ્રાવણનો ઉપયોગ કર્યો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તમારું છે એની સાંદ્રતા, મોલર સાંદ્રતાનો મતલબ 1 મોલર તમારી સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય તો તેવા દ્રાવણના કોષ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જેની સંજ્ઞા તમારી જે આવશે એમાં ઈ એના ઉપર 0 દર્શાવવાનું છે. પ્રમાણિત સ્થિતિમાં હોય એટલે 0 આવે, જે તમે લોકો 11માં ભણી ગયા છો. પ્રમાણિત મુક્ત ઉર્જા, પ્રમાણિત આંતરિક ઉર્જા, બરાબર, એ આધારે પ્રમાણિત એન્ટ્રોપી, તો એ આધારે અહીંયા પણ તમારે E0 દર્શાવવાના રહે. તો એ જે છે તમારું એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે. IUPAC મુજબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. એટલે મેં જે વાત કરી ને કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત સ્થાપિત થયો, જેને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ, એ ખરેખર તમારું રિડક્શન પોટેન્શિયલ જ છે. અને એ રિડક્શન પોટેન્શિયલને હવે IUPAC નામકરણને આધારે IUPAC જે સંસ્થા છે એણે પ્રમાણિત જે કર્યું છે એ મુજબ રિડક્શન, આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એને જ આપણે હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલથી જ ઓળખીશું. એટલે ત્યાં તમારે રિડક્શનની સંજ્ઞા બતાવવાની જરૂર નથી. તમે જે E0 દર્શાવો એ રિડક્શન પોટેન્શિયલનો જ છે એવું આપણે સ્પષ્ટ કરવાનું દરેક વિદ્યુત ધ્રુવ માટે. અહીં તમને આ વસ્તુ સમજાવી છે. હવે સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં તમારો ડાબી બાજુનો જે તમારો હવે વિદ્યુત ધ્રુવ છે એની વાત કરીએ, જેને આપણે એનોડ કહીએ. તો એનોડનો જે તમારો પોટેન્શિયલ મળશે, આપણે જે કોષ પોટેન્શિયલની વાત કરી, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વાત કરી તેની વાત, એનોડનો પોટેન્શિયલ સામાન્ય રીતે તમને ઋણ મળે છે. એટલે અહીં તમને આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમને પૂછવાનું કોઈ નથી, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો તરીકે આવે અથવા તમને દાખલા ગણતી વખતે ધ્યાનમાં રહે એટલા માટે આપણે આને થિયરી નાખી સમજવાની છે. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડનો પોટેન્શિયલ ઋણ હોય છે, જ્યારે કેથોડનો પોટેન્શિયલ ધન હોય છે. હવે આ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ. વિદ્યુત રાસાયણિક કોષમાં જે પણ તમારો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે એ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઋણ મળે, જ્યારે કેથોડ પર જે પણ તમારો વિદ્યુત ધ્રુવ હશે એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તમારો ધન હોય છે. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ તફાવતને કોષ પોટેન્શિયલ E સેલ કહે છે. હવે તમને અહીંયા કોષ પોટેન્શિયલ એટલે આ તમારો છે આખા વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલની વાત થઈ. આગળ જે વાત છે એ તમારું જે પાત્રમાં દ્રાવણ છે અને એમાં તમે જે વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યો છે એ પોટેન્શિયલની વાત હતી. હવે તમારા આખા કોષ પોટેન્શિયલની વાત થઈ, જેને E સેલ તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય રીતે અહીં આપણું આટલું જ વાક્યરચનામાં આટલું જ અથવા વ્યાખ્યા તરીકે ગણીએ તો વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને, એટલે રિડક્શન પોટેન્શિયલનો તફાવત જ છે, પરંતુ આપણે અહીંયા પોટેન્શિયલ શબ્દ વાપરવાનો છે, તફાવતને કોષ પોટેન્શિયલ E સેલ કહે છે. એટલે એના ઉપરથી આપણે એવું પણ સમજી શકીએ કે સામાન્ય રીતે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એ ખરેખર બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. અને એટલા માટે સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો E સેલ બરાબર E રાઈટ માઇનસ E લેફ્ટ. એટલે કે જમણી બાજુનો તમારો જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. એટલે કે હજુ વધારે સ્પષ્ટ કરું તો જમણી બાજુનો તમારો જે વિદ્યુત ધ્રુવ છે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનું મૂલ્ય ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા. હવે તમને આ પણ ખબર છે કે સામાન્ય રીતે જમણી બાજુનો એટલે કે તમારો કેથોડનો પોટેન્શિયલ છે એ ધન હોય,
એનોડનો પોટેન્શિયલ છે ઋણ હોય, ઋણ અને આગળ માઇનસની સંજ્ઞા છે એટલે પ્લસ થાય, એટલે આનું મૂલ્ય તમને જે મળે એ સામાન્ય રીતે પોઝિટિવ મળે. તો વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમને સામાન્ય રીતે પોઝિટિવ મળે. કેટલું મળે એ અલગ અલગ પ્રકારના કોષ પર આધારિત હશે, એ આપણે આગળ સમજીશું. તો અહીં તમને એ પણ સ્પષ્ટ થઈ ગયું કે કોષ પોટેન્શિયલ કોને કહેવામાં આવે. આકૃતિ પરથી ફરી આ આખી બાબતને આપણે ટૂંકમાં સમજી લઈએ. ડાબી બાજુનું પાત્ર જેમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ, ઝિંકનો સોડિયો ડૂબાડ્યો છે. જમણી બાજુનું પાત્ર જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપરનો સોડિયો ડૂબાડ્યો છે. બંને સળિયાને વિદ્યુત વાહક તાર મારફતે જોડી અને કાચની એક યુઆકારની નળી જેના બંને છેડા આ બંને પાત્રના દ્રાવણમાં ડૂબેલા છે તે પ્રમાણે નળીને રાખવામાં આવે છે. વિદ્યુત વાહક તાર મારફતે બંને સળિયાને જોડવામાં આવે એટલે ઝિંક પોતે જે એનોડ તરીકે વર્તે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનોડ તરીકે વર્તે છે, અને એની ધ્રુવ એ તમારો ઋણ ધ્રુવ તરીકે દર્શાવેલો છે. ઇલેક્ટ્રોન વહન પામી જમણી બાજુ તરફ જશે, દ્રાવણમાં Zn+2 દાખલ થશે. જમણી બાજુ કોપરના સંપર્કમાં રહેલ Cu+2 દ્રાવણમાંનો એ ઇલેક્ટ્રોનને મેળવી આ જ કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર અથવા સળિયા ઉપર કોપર ધાતુ જમા થશે, દ્રાવણમાં SO4-2 તમારો ઉત્પન્ન થશે, વધારાનો દાખલ થશે, હાજર થશે. ટૂંકમાં આ SO4-2 ક્ષાર સેતુ મારફતે વહન પામી ડાબી બાજુના પાત્રમાં આવશે, પરિણામે જમણી બાજુનું પાત્ર અને ડાબી બાજુનું પાત્ર વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બનશે. આ પ્રમાણે તમારી કોષ પ્રક્રિયા સતત ચાલુ રહેશે, જેમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફનું, જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફનું રહેશે. આ બંને તમારા વિદ્યુત ધ્રુવ થયા. એનોડ ઋણ ધ્રુવ, કેથોડ ધન ધ્રુવ છે. આ તમારું જે પાત્ર છે જેમાં ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકનો સોડિયો ડૂબાડ્યો છે, તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એ બંને વચ્ચે જે વીજ સ્થિતિમાનનો તફાવત અથવા પોટેન્શિયલ તમારો જે સ્થાપિત થયો એને આપણે કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાવીશું. તો આ એનોડનો કોષ પોટેન્શિયલ, આ કેથોડનો કોષ પોટેન્શિયલ, બંનેના કોષ પોટેન્શિયલમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને જ ધ્યાનમાં લીધી છે, એટલે બંનેના રિડક્શન પોટેન્શિયલ આપણે ગણીએ. એનોડનું રિડક્શન પોટેન્શિયલ તમને ઋણ મળે, કેથોડનું રિડક્શન પોટેન્શિયલ તમને ધન મળે. અને આખા કોષના સંદર્ભમાં આવે તો બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો સાપેક્ષ તફાવત, જેને કોષ પોટેન્શિયલ ઈ સેલ કહેવાય, તો એનોડના કોષ પોટેન્શિયલ ઓછા કેથોડના કોષ પોટેન્શિયલ બરાબર તમારા આખા કોષનો કોષ પોટેન્શિયલ તમારો પ્રાપ્ત થાય છે અથવા મળે છે, એવું સમજી શકાય. હવે આપણે આના પછી જોઈએ કે આ જે તમને વિદ્યુત રાસાયણિક કોષ દર્શાવેલો હોય અથવા માત્ર તેમાં થતી પ્રક્રિયા દર્શાવેલી હોય, તેના પરથી તેનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરી શકાય. તો હવે જોઈએ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. આ પણ દાખલામાં જ કામ આવશે એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો સામાન્ય રીતે આપણે એવું જોઈએ કે ભાઈ એક કોષમાં નીચે મુજબ પ્રક્રિયા થાય છે. Zn+Cu+2 gives Zn+2 + Cu. ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોપર ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે આ એનોડ છે અને આ કેથોડ છે, એવું સ્પષ્ટ થાય. તો એ પ્રમાણે તમને સમીકરણ કેથોડમાં રિડક્શન પ્રક્રિયાથી Cu+2 માંથી Cu બને, એનોડમાં ઓક્સિડેશન પ્રક્રિયાથી Zn નું Zn+2 માં રૂપાંતર થાય. હવે તમે એનું સાંકેતિક નિરૂપણ જે કરો છો તે જુઓ. સૌ પ્રથમ તમારો એનોડ પરનો જે વિદ્યુત ધ્રુવ છે તેની સંજ્ઞા આવે એટલે Zn થયું. પછી ઊભી લીટી દર્શાવવાની. ત્યારબાદ આ ઝિંકનો સળિયો જે દ્રાવણના સંપર્કમાં છે તેનો સક્રિય આયન, એટલે અહીંયા તમારો ધન આયન સક્રિય ગણાય, તો Zn+2 ની સંજ્ઞા દર્શાવી. AQ એટલે એક્વિયસ ફોર્મમાં જલીય દ્રાવણ છે એટલા માટે આપણે સંજ્ઞા બતાવી. તો આ તમારા એક અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું, જેમાં આપણે જ્યારે આખા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો તમારે સૌ પ્રથમ ડાબી બાજુએ એનોડ પર જે વિદ્યુત ધ્રુવ છે તે વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુની સંજ્ઞા દર્શાવી ઊભી લીટી કરી અને એ વિદ્યુત ધ્રુવ જે દ્રાવણના સંપર્કમાં છે તે દ્રાવણના સક્રિય આયનને તમારે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું. ચાલો, આ જ દ્રાવણમાં આકૃતિ આપણે જોઈ ગયા છે એ પ્રમાણે બીજું શું ડૂબેલું છે તો કે ક્ષાર સેતુનો એક છેડો ડૂબેલો છે. તો એ તમારો ક્ષાર સેતુનો આ એક છેડો, અને એ જ ક્ષાર સેતુનો બીજો છેડો છે તમારો એક ક્યાં ડૂબેલો છે તો કે જમણી બાજુના કોપર સલ્ફેટના દ્રાવણમાં. તો જમણી બાજુ તમારું જે દ્રાવણ છે એનો સક્રિય આયન Cu+2 છે.
તો એમાં તમારો ક્ષાર સેતુનો બીજો છેડો ડૂબ્યો છે એવું થાય. એટલે વચ્ચે તમે જે બે ઊભી લીટી દર્શાવો છો એ ક્ષાર સેતુની સંજ્ઞા દર્શાવે છે. અને આ કોપર સલ્ફેટના દ્રાવણમાં કયો વિદ્યુત ધ્રુવ છે? તો કે કોપરનો છે. એટલે કોપરનો વિદ્યુત ધ્રુવ તમારો છે જે કોપર સલ્ફેટના દ્રાવણમાં છે એ બેની વચ્ચે તમારે ઊભી લીટી દર્શાવવાની. તો અહીંયા તમારે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો આટલું ધ્યાનમાં રાખવાનું. ડાબી બાજુ અને જમણી બાજુ બંને છેડા ઉપર તમારા એનોડ ડાબી બાજુ, કેથોડ જમણી બાજુ જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવોના ધાતુ પરમાણુની સંજ્ઞાઓ દર્શાવવાની. અંદર તરફ જઈએ તો એ બંને વિદ્યુત ધ્રુવો જે દ્રાવણમાં ડૂબેલા છે તે દ્રાવણના સક્રિય એટલે કે ધન આયનોની સંજ્ઞા દર્શાવો અને બેની વચ્ચે ઊભી લીટી દર્શાવો. અને બંને દ્રાવણો જે ક્ષાર સેતુથી જોડાયેલા છે તો બંને દ્રાવણોની વચ્ચે તમારે બે ઊભી લીટી એક ક્ષાર સેતુની સંજ્ઞા દ્વારા તમે દર્શાવો છો. આ થયું વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. એવું જ આપણે બીજું ઉદાહરણ લઈએ. Cu+2Ag gives Cu+2+2Ag. કોપર પોતે એનોડ છે અને Ag+ ધન આયન તમારો છે સિલ્વરનો એ પોતે અહીંયા કેથોડ તરફ છે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો છે. તો કોપર એનોડ પર છે એટલે એની એનોડ પરની ઓક્સિડેશન પ્રક્રિયામાં Cu માંથી Cu+2 બને અને કેથોડ પર તમારું રિડક્શન થાય જેમાં Ag+ ઇલેક્ટ્રોન મેળવી અને સિલ્વર ધાતુમાં ફેરવાશે. તો હવે આપણે સંજ્ઞા સ્વરૂપે લખવું છે તો સ્વાભાવિક છે કે પહેલું એનોડ કોપર ધાતુ છે તો કોપરની સંજ્ઞા આવે અને એ જેના સંપર્કમાં છે Cu+2 ના દ્રાવણની સંજ્ઞા આવશે. વચ્ચે ઊભી લીટી આવશે તો Cu ઊભી લીટી Cu+2 પછી ક્ષાર સેતુની સંજ્ઞા, ત્યારબાદ તમારો Ag+ ધન આયન અને ત્યારબાદ ઊભી લીટી કરી અને એમાંથી તમને સિલ્વર ધાતુ મળે છે એની સંજ્ઞા દર્શાવો. આ તમારા ક્ષાર સેતુનું વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો આવી રીતે તમારે સાંકેતિક નિરૂપણ પરથી પણ દાખલા ગણવાના આવશે એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. આને બરાબર સમજી લેજો. હવે એના ઉપરથી બંને તમારા જે ક્ષાર આપણા વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષ પરથી આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવું હોય તો એનું સમીકરણ પણ તમને આપી દીધું. આ પરથી એક માટે એટલે કે આના માટે કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E Cu+2/Cu. તમારો અહીંયા કોપર ધાતુ છે બરાબર જમણી બાજુ કારણ કે રાઈટ અને પછી લેફ્ટ તો Cu+2/Cu એટલે કોપરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આવી ગયું ઓછા એનોડ ડાબી બાજુ Zn+2/Zn રિડક્શન પોટેન્શિયલ છે અહીં તમને ખ્યાલ આવે આયનમાંથી ધાતુ બને રિડક્શન પ્રક્રિયા એટલે રિડક્શન પોટેન્શિયલ શબ્દ મેં વાપર્યો. તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને એ પણ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે તમારે બુકમાં પણ નથી આપી એટલે મેં નથી લખ્યું. E0 લખતા નથી. બાકી તમારું આ 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે તો તમારા પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 Cu+2/Cu E0 Zn+2/Zn થાય. એટલે એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું. બીજા માટે એટલે આના માટે આ તમારો જે બીજો વિદ્યુત રાસાયણિક કોષ છે એના ઉપરથી એનો કોષ પોટેન્શિયલ શોધવો હોય છે લખવો છે તો E સેલ બરાબર E0 હવે જમણી બાજુ Ag છે એટલે Ag+/Ag માઇનસ E ડાબી બાજુ Cu+2/Cu. તો આપણે હવે માત્ર E સેલ બરાબર E રાઈટ માઇનસ E લેફ્ટ એને બદલે હવે આ રીતે સમીકરણને સમજવાના રહેશે કારણ કે હવે આના પછી દાખલા આવશે તો તમને આ સૂત્ર આવડતું હશે, તમને ખ્યાલ આવતો હશે તો તમે દાખલાને ગણતરી કરી શકશો. આ તમને પ્રાઇમરી બેઝ પર આ સૂત્ર આવડવું જોઈએ કારણ કે આપણે આના દાખલા ગણવા માટે અગત્યનું સૂત્ર છે નંદ સમીકરણ એ હજુ આપણે સમજવાનું છે પણ એમાં આનો ઉપયોગ થશે. તો આ તમારી એકદમ સામાન્ય માહિતી ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ, ડેનિયલ કોષ કે વિદ્યુત રાસાયણિક કોષ તમે જે પણ ગણો એમાં આટલી મૂળભૂત બાબતો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું એક વસ્તુ આપણે જે અત્યારે આ વાત કરી બુકમાં નથી પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ તમારો જે અર્ધકોષ છે એ અર્ધકોષનો આ દાખલા તરીકે Ag+/Ag છે ને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. પણ કોઈ જગ્યાએ તમને Ag/Ag+ આપ્યું હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ થયો. રિડક્શન પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ એ જ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત ગણાય. એ મૂલ્ય થઈ તીવ્રતા થઈ. તો એક જ તમારો વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના મૂલ્ય હંમેશા એક જ હોય માત્ર સંજ્ઞા જુદી હોય. એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય. ધારો કે કોપર છે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ધારો કે
ઋણ છે તો એનો રિડક્શન પોટેન્શિયલ એ જ મૂલ્ય હોય પરંતુ ધન હોય, અને એ આપણે ઈએમએફ શ્રેણી જોઈશું એટલે તમને એમાં સ્પષ્ટ થશે. તો અત્યારે આપણે માત્ર એક વિદ્યુત રાસાયણિક કોષ, જેમાં ડેનિયલ કોષ ગણો, વોલ્ટેઇક કોષ ગણો કે ગેલ્વેનિક કોષ ગણો, એની વિશે તમને આટલી માહિતી ટૂંકમાં આપી. આ બરાબર સમજી લેજો. આ બેઝિક છે, આનો ઉપયોગ આપણે કોઈ ને કોઈ જગ્યાએ થશે એટલે તમને ત્યાં આવડવું જરૂરી છે. અથવા તો એક માત્ર તમને 3 માર્કની કે 2 માર્કની થિયરી પૂછાય, કદાચ તમને ડેનિયલ કોષની રચના સમજાવો, તેમાં થતી પ્રક્રિયાઓ સમજાવો, આવો પ્રશ્ન 3 માર્કમાં આવે. અથવા ક્ષાર સેતુ એટલે શું તેનું કાર્ય સમજાવો, આવો 2 માર્કમાં પ્રશ્ન આવે તો એ તમે દર્શાવી શકો.